અષાઢી સુદ સાતમના શુભ દિવસે સુરત સહિત તાપી નદીના કિનારે વસતા લોકોએ તાપી માતાના જન્મદિવસની ભાવભાવથી ઉજવણી કરી હતી. પ્રાચીન ગ્રંથો મુજબ તાપી માતાની ઉત્પત્તિ વર્ષો જૂની માનવામાં આવી રહી છે, જે ગુજરાતની સંસ્કૃતિ અને ધાર્મિક ઇતિહાસ સાથે ઊંડો જોડાણ ધરાવે છે. તાપી માતાના જન્મદિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. સુરત જિલ્લામાં લોકોની શ્રદ્ધા અને આભાર માન્યો છે. તાપી નદી સુરત, ભરૂચ, નવસારી અને વલસાડ જિલ્લાના 2.5 લાખ ખેડૂતો માટે જીવનદાયિની બની છે. 3.51 લાખ હેક્ટર ખેતરોમાં સિંચાઈનું પાણી પૂરું પાડી તાપી ગુજરાતના કૃષિ વિકાસમાં એક મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે. ઉકાઈ ડેમ જેવી મહત્વાકાંક્ષી યોજના દ્વારા આ પ્રદેશને સિંચાઈ અને પીવાના પાણીની સુવિધા મળે છે. સુરત શહેર અને આસપાસના જિલ્લાઓમાં 1 કરોડથી અધિક લોકોને તાપીને શુદ્ધ પાણી પીવા મળે છે. આ વર્ષે તાપી માતાના જન્મોત્સવ પર ઉકાઈ ડેમ અને જહાંગીરપુરા ખાતે વિશેષ કાર્યક્રમો યોજાય છે. ભક્તોએ નદીમાં ફૂલ અને દીપો વહેરાવ્યા, આરતી કરી અને તાપીના સંરક્ષણનો સંકલ્પ પણ લીધો હતો. સ્થાનિક સમાજસેવી સંસ્થાઓએ નદીની સ્વચ્છતા અને જળ સંચયનો સંદેશો આપ્યો હતો. તાપી માતાનો આજે જન્મદિવસ છે. સમગ્ર દક્ષિણ ગુજરાતના ખેડૂતો આજે એમનો જન્મદિવસ ખૂબ જ ભાવનાથી, હૃદયથી ઉજવી રહ્યા છે. તાપી માતા પર 1971માં ઉકાઈ જળાશયને કારણે આજે દક્ષિણ ગુજરાત ખૂબ જ સમૃદ્ધ થયો છે. તમે જોવો તો જે રીતે લગભગ સુરત, તાપી, ભરૂચ, નવસારી, વલસાડના લગભગ 2.5 લાખ જેટલા ખેડૂત ખાતેદારોને લગભગ 3 લાખ અને 31,000 હેક્ટર જમીનમાં ઉકાઈ જળાશય થકી તાપી માતાનું પાણી દરેક ખેતરે પહોંચ્યું છે. અને કારણે દક્ષિણ ગુજરાતના શેરડી, કેરી, ચીકુ, બાગાયતી પાકોમાં સમૃદ્ધિ આવી છે. અને પાયામાં તાપી માતા છે. તાપી માતા તમે જુઓ તો સમગ્ર વિશ્વમાં જે 10 ઝડપથી શહેરો વિકસિત થઈ રહ્યા છે એમાં સુરત છે. સુરત શહેર અને ગામડાની લગભગ 1 કરોડ પ્રજાને પીવાનું પાણી પણ પૂરું પાડી રહી છે. તાપી માતાનો જન્મદિવસ આજે અમે તમામ દક્ષિણ ગુજરાતના ખેડૂતો આજે સમૃદ્ધ થયા છે. અને પાયામાં તાપી માતા છે એમને યાદ કરીને આજે ઉજવી રહ્યા છે.